સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આવનારા પવિત્ર રામનવમી તહેવારને ધ્યાનમાં રાખી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક પીઆઈ એમયુ મસીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રામનવમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રાને લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને શોભાયાત્રાનો માર્ગ, ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ તેમજ શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધાંગધ્રા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રામ બોલ મંદિર દ્વારા રામનવમી નિમિત્તે બે અલગ અલગ શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે। આ બંને શોભાયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેજા, ધાંગધ્રા।